કરજણના તેજસ્વી તાલાઓનું ભવ્ય સન્માન. શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે પ્રતિભાઓને મળ્યું ગૌરવ. કરજણ તાલુકાના શિક્ષણ અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ અને ખેલ પ્રતિભાઓનું મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર કાર્યક્રમ ગૌરવ અને પ્રેરણાથી છલકાયો હતો, જે યુવા પેઢીની મહેનત અને પ્રતિભાને બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમમાં ધોરણ 10 અને 12માં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કરજણ કોર્ટના પ્રિન્સિપાલ જજ સાહેબ શ્રી પીવી ડીવર સાહેબના હસ્તે વિદ્યાર્થીઓને સન્માન અપાતા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. જજ સાહેબ શ્રી પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને જીવનમાં સતત મહેનત, સંઘર્ષ અને સંસ્કારનું મહત્વ સમજાવી ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ તેમજ વકીલ એસોસિએશન માજી પ્રમુખ મિનેશભાઈ પરમારના નેતૃત્વ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં અનેક આગેવાનો અને સમાજ સેવકો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા સર્વ સમાજના જે તેજસ્વી તાલાઓ છે એમને મેડલ આપવાનું નક્કી કરેલું અને એનું માન સન્માન સમારોહ નક્કી કરેલો. એ પ્રસંગે મિયાગામ સુમેરુ ખાતે ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવેલો અને આ પ્રોગ્રામમાં અંદાજિત 400થી 500 માણસ ભેગા થયેલા અને 80થી 90 મેડલ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા 10મા અને 12મામાં સારા ટકા લાવનાર તમામ ચોરંદા, હાડોદ તેમજ સાસરોદ તેમજ તમામ સ્કૂલોમાંથી જે છોકરાઓનો આ સંસ્થામાં નામ નોંધાયેલા તમામને મેડલ આપવામાં આવે છે. અને આવી પ્રવૃત્તિ ઘણીવાર સામાજિક ક્ષેત્રે બહુ જરૂરી હોય છે છોકરાઓના મોટિવેશન કરવા માટે. એટલે આ મૂળ નિવાસી એકતા મંચ દ્વારા મિનેશભાઈ તેમજ એમની ટીમ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવ્યો એ સફળતાપૂર્વક આયોજન થયેલું છે. આ પ્રોગ્રામ કેટલા વર્ષથી મૂળ નિવાસી એકતા મંચ કરી રહી છે? છેલ્લા 5 વર્ષથી મૂળ નિવાસી એકતા મંચના પ્રમુખ શ્રી મિનેશભાઈ, અનિલભાઈ, અરવિંદભાઈ, મુરજીભાઈ તેમજ રસિકભાઈ તેમજ એમની આખી ટીમ કરી રહી છે. અને આ પ્રોગ્રામ ખરેખર સમાજ માટે ખૂબ જ જરૂરી છે. છોકરાઓને પ્રોત્સાહિત કરવા, એમને આગળ લાવવા અને સમાજ માટે સારી કામગીરી કરે એટલા માટે આ પ્રોગ્રામ ખૂબ જ જરૂરી છે.